ત્યારે બ્રોકરેજ રિપોર્ટ્સની માહિતી સાથે જોડાયા છે સહયોગી તૃપ્તિ કપૂરિયા। એના પર ડિટેલ્સ જાણીએ। તૃપ્તિ, ગુડ મોર્નિંગ। કઈ રીતે કયા સેક્ટર્સ છે, કયા સ્ટોક્સ છે જે બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સમાં છે? ગુડ મોર્નિંગ ચાની શરૂઆત આજે આપણે સેક્ટરથી કરશું તો ખાસ કરીને ઓએમસીસ પર ગોલ્ડમેન સેક્સ તરફથી અહીંયા રિપોર્ટ આવ્યો છે। તેમને કહ્યું છે કે ડ્યુટીમાં લગભગ 10 રૂપિયા પ્રતિ લીટર જે ઘટાડાની જે મર્યાદિત જે રાહત અહીંયા હાલ જોવા મળી રહી છે, સાથે તેમને એ પણ કહેવું છે કે 78 રૂપીસ ડોલર પ્રતિ બેરલ પર જે બ્રેક ઇવન હતું ત્યાં હાલમાં અત્યારે આપણને 116 પર અત્યારે આપણને ક્રૂડ જે છે કારોબાર કરતું જોવા મળી રહ્યું છે, જેની સીધી ઇમ્પેક્ટ એપિટા ખોટ અહીંયા વધતી જોવા મળી શકે છે। એટલું જ નહીં, એચપીસીએલમાં ખાસ કરીને એક્સપોર્ટના ટેક્સમાં એક થોડી રાહત મળી શકે છે, પરંતુ આઈઓસી માટે તેઓ વેચવાલીની સલાહ આપી રહ્યા છે। રિસ્ક રવર્ડ અહીંયાથી વધુ હજી ખરાબ થવાની તેઓ ધારણા રાખી રહ્યા છે અને લગભગ તેમના મતે 20 થી 39% કાઉન્ટર હજી પણ તૂટી શકે છે, પરંતુ એચપીસીએલ અને બીપીસીએલ માટે ન્યુટ્રલ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે। સિટી તરફથી પણ ઓએમસીસ પર આપણે રિપોર્ટ પર નજર કરશું। અહીંયા તેમનું કહેવું છે કે ડ્યુટીમાં ઘટાડાથી ઓએમસીસના માર્કેટિંગ નુકસાનમાં થોડો ઘટાડો અહીંયા આવી શકે છે, પરંતુ અપસ્ટ્રીમ્સ અને વિન્ડફોલ ટેક્સ નહીં લાગવાને કારણે કરીને ઓએનજીસીને એક સીધો ફાયદો થતો જોવા મળી શકે છે। ત્યારબાદ નજર કરશું જ્યુબિલન્ટ ફૂડ વર્ક પર। અહીંયા મોર્ગન સ્ટેનલે તરફથી આપણને ઓવરવેટ રેટિંગના રિપોર્ટ સાથે લક્ષ્યાંક 690 રૂપિયા પ્રતિ શેર કર્યા છે। અહીંયા તેમનું કહેવું છે કે કંપનીને એલપીજી સપ્લાયની ઇમ્પેક્ટ જે છે તેમના ઓપરેશનલ કામ પર જોવા મળી શકે છે, પરંતુ ડેફિનેટલી અત્યારે કંપની જે છે તે અત્યારે વીજ અને પીએનજી તરફ શિફ્ટ થઈ રહી છે, પરંતુ ઓવરઓલ Q4 FY26માં એક નેગેટિવ અસર જોવા મળી શકે છે અને અગર જો લાંબા સમય સુધી આ સમસ્યા રહે તો આવનારા ક્વાર્ટરમાં પણ એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે। ત્યારબાદ નજર કરશું એચડીએફસી બેંક પર। અહીંયા બે અલગ અલગ બ્રોકરેજ છે, બંને તરફથી પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે। જેફરીઝ તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક 1240 રૂપિયા પ્રતિ શેર કરવામાં આવે છે। અહીંયા તેમને કહ્યું છે કે કાઉન્ટર લગભગ અત્યાર સુધીમાં 24% તૂટી ચૂક્યો છે। ચેરમેનનું રાજીનામું, પશ્ચિમ એશિયા જે ચિંતાઓ છે જેને કારણે કરીને શેરમાં એક મજબૂત ઘટાડો આવ્યો છે, પરંતુ સામે મજબૂત અસેટ્સ ક્વોલિટી, ગ્રોથ અને આરઓઈનો એક સપોર્ટ જે છે તેના વેલ્યુએશન પર જોવા મળી શકે છે। ઓવરઓલ પૂરા સેક્ટરમાં એચડીએફસી બેંક ખાસ તેમને અહીંયા પસંદ આવતો જોવા મળી રહ્યો છે। જેપી મોર્ગન તરફથી નજર કરશું, રેટિંગ અપગ્રેડ કરીને ઓવરવેટ કર્યા છે, લક્ષ્યાંક 1010 રૂપિયા પ્રતિ શેર કર્યા છે। અહીંયા તેમનું કહેવું છે કે શેરનો જે પ્રાઇસ ટુ બુક રેશિયો જે છે તે 16 વર્ષના નીચલા સ્તર પર અત્યારે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને તેમને પણ કહેવું છે કે એચડીએફસી બેંક જે તે આઈસીઆઈસી બેંકની કમ્પેરિઝનમાં 17% ડિસ્કાઉન્ટ પર અત્યારે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે। એટલે એક ખૂબ જ એક વેલ્યુએશન અહીંયા તેમને ખૂબ જ સસ્તા લાગી રહ્યા છે। ત્યારબાદ નજર કરશું એવેન્યુ સુપરમાર્ટ પર। સીએલએસએ તરફથી આઉટપરફોર્મ રેટિંગની સાથે લક્ષ્યાંક અહીંયા આપણને 6185 રૂપિયા પ્રતિ શેર કર્યા છે। અહીંયા તેમને કહેવું છે કે ડીમાર્ટે આ મહિને લગભગ 9 સ્ટોર્સ તેમને ઓપન કર્યા છે। નાણાકીય વર્ષમાં લગભગ 60ની એક્સપેક્ટેશન હતી, એની જગ્યા પર 66 તેમને ઓપન કર્યા છે અને ત્રિમાસિક ગાળાની વાત કરશું તો લગભગ તેમને 39 સ્ટોર્સ ઉપર એમને ઓપન કર્યા છે। કુલ સંખ્યા જે છે તે હવે 481 સુધી પહોંચી ગઈ છે। એટલે ઓવરઓલ આના માટે પણ એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ અહીંયા જોવા મળી રહ્યો છે। છેલ્લે નજર કરશું અપોલો હોસ્પિટલ પર। સિટીનો એક રિપોર્ટ આવ્યો છે, ખરીદારીની સાથે લક્ષ્યાંક તેમને 9600 રૂપિયા પ્રતિ શેર કર્યા છે। અહીંયા તેમનું કહેવું છે કે FY27-28માં હોસ્પિટલ આવકમાં લગભગ 16 થી 17% ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે। માર્જિનમાં પણ સારી એક અપેક્ષા રાખી રહ્યા છે। તેમનું કહેવું છે કે નવી ક્ષમતાનું FY21 સુધીમાં બ્રેક ઇવન થવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને પશ્ચિમ એશિયા તણાવની ઇમ્પેક્ટ જે છે અહીંયા ઓછી જોવા મળી શકે છે અને ખાસ કરીને કંપનીએ કેમ સાથે જે મર્જર કર્યું છે અને લિસ્ટિંગના વેલ્યુએશન જે છે તે અનલોકિંગની પણ તેઓ અપેક્ષા રાખી શકે છે। એટલે ચાની ડેફિનેટલી ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, પરંતુ અપોલો હોસ્પિટલ્સ જેવા કાઉન્ટર જે છે આજે ખાસ એક રડારમાં જોવા મળી શકે છે અને ઓએમસીસ કંપની પર પણ ખાસ ફોકસ રહેશે। જી તૃપ્તિ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે। તો આ બધા